જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? મજામાં. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો ભાઈ આજે આપણે ફાઇનલી 50 અથવા 50 થી ઉપર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો ભાઈ જેને સબસ્ક્રાઈબ કર્યું હોય એના માટે એક ખુશખબરી છે. તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો. તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ જશે પહેલા કે આ જેનો વિડીયો રહેવાનો. તો ઠેર સુધી બન્યા રહેજો એટલે ખબર પડી જાય. તો હાલો પહેલા તો તમને કહેવાનું નથી, બાકી તો તમે વિડીયો નહીં જોવો આખો. તો હાલો આપણે આપણો વિડીયો શરૂ કરીએ ધીરે ધીરે. મિત્રો અહીંયા પાણી ભરાઈ ગયું છે ને આની અંદર છે તો અહીંયા અત્યારે આપણે કબૂતરનું છે ને થોડાક કબૂતર વયા જાય ને થોડાક તો તમને ખબર જ છે કે મીંદડીએ અટેક કર્યો હતો એટલે મારી નાખ્યા છે. તો આપણે જુઓ છે આવું પાણી ને અહીંયા આપણું સેટઅપ છે. તો આપણે અહીંયા મીંદડી મારી નાખું. પહેલાં તો આમ લઈ લીધું હતું ઓલી સાઈડ આપણે લઈ લીધું હતું. તો એ સાઈડથી પાછું અહીંયા લાવવું પડ્યું ને હવે પાછું પાણી ભરાઈ ગયું છે. તો હાલો આપણે જોવા જઈએ કે કબૂતર ઈંડા બીંડા મૂક્યા કે નહીં. તો હાલો હવે એ સાઈડ જઈએ આપણે અંદર. આપણે આ શું કહેવાય કે બ્લેક પેન્થર ને લીન. ચાલો નીકળી જઈએ ધીરે ધીરે. તો મિત્રો આપણે બ્લેક પેન્થર લીન ફેંકે છીએ. હવે જો કે કેટલું પાણી છે. ચાલો ઊભી કરી નાખીએ પેલા બ્લેક પેન્થર ને. તો મિત્રો આપણે બ્લેક પેન્થર ને ઊભી કરી દીધી ને આપણે ચડી જશે. જો આવું છે કે સેટઅપ અંદરથી તો હવે હાવ ખાલી થઈ ગયું છે. અહીંયા કબૂતર બેઠું છે, ઈંડા છે લગભગ. કઈ મેળ નથી આવતો. હાલો આપણે અંદર નથી ત્યાં મારવા થાય તો મિત્રો એક ઈંડું તો દેખાય છે. કબૂતરને હટાવીએ. ફાઇનલી 2 મિત્રો ઈંડા દેખાઈ જશે. જોઈ લો તમે. તો મિત્રો આમ જુઓ કેટલું પાણી છે અને આ પાણીમાં કબૂતર ઈંડા મૂકી દીધા છે. સાપ નો સડે તો સારી વાત કહેવાય ને બાકી તો જે બધા છે આ ઈંડા છે ને આપણે થોડાક કબૂતર જે લાવવાના થોડાક આમ ઉપર છે. જો એક ઓલા પણ બેઠું છે ને જે આમ થોડાક આમ જેલા છે સરવા. આપણી પાસે 4-5 જ કબૂતર લીધા. તો અહીંયા જો પેલો માળો બનાવતા ને પછી મને એમ શું કાવડું અહીં મૂકી દઉં, પછી મેં મૂકી દીધું ને બાકી જો આમાં આપણે ઓલા લાલ રહેતા એક લાલ છે ને ભાઈ એક મીંદડીએ ઉપાડી લીધું છે. તો મિત્રો આપણે ફેન્સી કબૂતર પણ લાવવાના છે. જો કોઈ પાસે હોય તો કોમેન્ટ કરી દેજો અને પ્રાઇસ કહી દેજો કોમેન્ટમાં એટલે આપણે લાવી નાખશું. તો મિત્રો પછી હવે આપણે જઈએ હવે વાડી બાજુ. બ્લેક પેન્થર ને કાઢી નાખી બહાર. ચાલો ભાગ્ય આપણે વાડી સાઈડ પેલા બ્લેક પેન્થર થી નહીં હેઠે ઉતરીએ. જો તમને બતાવ કેટલું પાણી છે. જો મિત્રો એટલું પાણી છે કઈક. ચાલો બ્લેક પેન્થર લઈને ભાજી. તો મિત્રો હવે હું પેલા બહાર નીકળી જાઉં પછી વિડીયો પાછો આવશે બીજો. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ ધીરે ધીરે. તો હાલો પેલા આપણે ફૂલવાડી જોવા જઈએ. એટલે આપણે આમ બગીચા જેવો કરેલો જોવા જઈએ. આપણે એક ફૂલવાડીનો વિડીયો બનાવેલો છે એની અંદર આવી ગયું છે બધું તમે જોઈ દેશે. ને પછી આ એક તારે નાની એવી હતી ને અત્યારે તો ભાઈ આપણે એક નવી વસ્તુ લેવા છે. તો હાલો હું તમને પેલા બતાવી દઉં. તો મિત્રો આપણે લેવા થાય ડ્રેગન ફ્રૂટ ને મિત્રો હળો આવી ગયો એવું લાગે છે. હળી ગયું છે મિત્રો. આના કાંટા બહુ અઘરા છે. બાકી એક આ વાકું સૂકું છું છે મિત્રો. મને ફાઇનલી કાંઠો વાગી જશે હળીઓ કરતા કરતા. જો આ બધું આવું છે અત્યારે. તો આમાં તો અત્યારે કઈ ખાસ નથી પણ એક ઓલાને દવા આપવી પડશે, દવા છાંટવી પડશે. તો હાલો આમ માગા જઈ ખેતરમાં કપા બાજુ જોવા જઈ ને આ આંબા તો તમને ઓલા વિડીયોમાં બતાવ્યા હતા. તો હાલો એ સાઈડ જઈએ હવે. તો મિત્રો અહીંયા તો થોડીક માઇન્ડ આવી જશે પણ આપણું મોઢું નથી દેખાતું. તો અહીંયા તો પાછળ છે. તો હાલો હું તમને બતાવું. તો મિત્રો આવી માંડવી છે ને હવે બળવા માંડી છે એવું લાગે છે કેમ કે પાણી લાગી ગયું છે ને. તો આપણે ખાલી થઈ ગયું છે ફાઇનલી. મિત્રો હમણાં હું પૂગી જાય અહીંયા. તો અહીંયા કપા છે ને. તો ફાઇનલ મિત્રો આ છે અમારો બધો કપા. ચાલો હવે થોડીક રીલ શૂટ કરી બાકી.
આપણે રીલું શૂટ કરવી હતી એટલે કરી લીધી ને હવે ભાઈ છે આપણે ફાઇનલી ઘર બાજુ ને હવે આપણે આપણી જગ્યાએ છે હું તમને કહું કે આપણે શું કરવાનું હતું આ બધા સબસ્ક્રાઈબર માટે શું ફેશલ હતું ચાલો એ છે જઈ અને પછી તમને ખબર પડી જાય કે હું તમને શું કહેવા માંગતો હતો તો મિત્રો બધા સબસ્ક્રાઈબર માટે જે ખાસ હતું એ તો એમ જ છે કે બાકી જો તમે આ વિડીયોમાં જેટલી કોમેન્ટ કરશો અને જે પોતાનું કોમેન્ટમાં નામ લખી દેજો એટલે તમારી કોમેન્ટ છે એ અહીંયા આવી રીતના અહીંયા આવી જાય તો જેને ભાઈ આવી રીતના કરાવવું એ લખી દેજો કોમેન્ટમાં અને મિત્રો જેને પણ આપણે સબસ્ક્રાઇબ કરીને આપણે સપોર્ટ કર્યો છે દિલથી આભાર અને કોમેન્ટ કરી દેજો એટલે આપણે જે કોમેન્ટ હશે એને હું તમને બતાવી કોને કોને છે અને પોતાનું કોમેન્ટમાં પોતાનું નામ લખજો એટલે ખબર પડે કે આ ભાઈ આપણે કોમેન્ટ કરી છે અને બીજા વિડીયોમાં એ કોમેન્ટ આપણે મૂકશું તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં એ 1-2 દીમાં આવી જશે તો આમાં તો ભાઈ આ વિડીયોમાં તો એવું રહે કે ભાઈ જે વહેલા કોમેન્ટ કરશે એનું વિડીયોમાં નામ આવશે અને હજી તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લો આપણે કેમ કે આપણે થોડાક દિવસે વિડીયો આવતા રહે ને આપણે તો હમણાં તો ભણવા એ છે એટલે તો આપણે થોડુંક મોડું થઈ જાય બાકી તો વિડીયો આવતા રહે અને બાકી જેને સબસ્ક્રાઇબ ન કરી લેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને બાકી મળશું હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ સબસ્ક્રાઇબ કરતા જજો ન કરી હોય એને